નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો વજ્રાયાણમ. નમો લોએ સવસાહુણમ. એસો પંચ નમોકારો સૌપાવપણાસણો મંગલાણં ચ સૌએસિં પડ્મં હવૈ મંગલમ. નમસ્કાર. સમો મંત્ર. શત્રુંજય સમો ગિરી, વિતરાગ સમો દેવ, ન ભૂતો ન ભવિષ્યતિ. નમસ્કાર જેવું મંત્ર, શ્રી શત્રુંજય તીર્થ જેવું તીર્થ, વિતરાગ પરમાત્મા જેવા દેવ, એ ન ભૂતો ન ભવિષ્યતિ, ન પહેલા થયા અને ન હવે પછી થશે. આ જે ભૂતો અને ભવિષ્યતિની વાત છે, એટલે કે ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત છે, ત્યારે મારે આજે આપની સમક્ષ વર્તમાનમાં ઊભા રહીને શ્રી નમસ્કાર મહામંત્રની વાત કરવી છે, જે આપણી બહુ નજીક હોય, જે આપણી બહુ સામે હોય, જે સદા આપણી જીભે રમતા હોય, આપણા કંઠે વસતા હોય અને આપણા હૃદયમાં જેનું ગુંજન ચાલતું હોય. ઘણીવાર એની સૂક્ષ્મતા, એની માર્મિકતા, એમાં રહેલો મર્મ એ આપણે કદાચ પામી શકતા નથી. અને એને કારણે આજે આપની સમક્ષ મારે શ્રી નમસ્કાર મહામંત્રની કેટલીક વાતો કરવી છે. પણ મારે સ્વીકારવું જોઈએ કે નમસ્કાર મહામંત્ર વિશે વાત કરવા બેસું ત્યારે એમ લાગે કે જાણે એક નાનકડી જાળ લઈને આખો દરિયો ઉલેચવા નીકળ્યો હોવ એવો એક અનુભવ થાય. જાણે એમ થાય કે ઘરની ગોખલા જેટલી બારીમાંથી આખા વિશ્વની મારે વાત કરવી હોય એવી પરિસ્થિતિનો અનુભવ થાય. એમ પણ લાગે કે કોઈ એક નાનકડી ટેકરી પર ઊભા રહીને મારે આજે આપની સમક્ષ એ કૈલાસ પર્વતની કે અષ્ટાપદ પર્વતની વાત કરવાની છે. ગુજરાતી ભાષામાં એક શબ્દ છે, એ શબ્દ છે 52 બાહેરો. બારખડીના 52 અક્ષર, પણ એ 52 અક્ષર પછી એક 53મો અક્ષર છે. એ અક્ષર એટલે કે કદી આપણાથી ન પકડી શકાય એવું જ્ઞાન. એવું એક અપૂર્વ જ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે એને 52 બાહેરો કહે છે. એને ત્રીજા નેત્રની પ્રસાદી કહે છે. આપણે જીવનમાં 2 નેત્રથી જોઈએ છીએ, જગતને જોઈએ છીએ, ગ્રંથોને જોઈએ છીએ, મહાત્માઓના દર્શન કરી એ પણ 2 નેત્રોથી. પણ આપણી ભીતરમાં એક ત્રીજું નેત્ર છે, અને ત્રીજું નેત્રની કોઈ પ્રસાદી હોય એ શ્રી નમસ્કાર મહામંત્ર છે. અને ત્યારે મારે એ નમસ્કાર મહામંત્રની વાત કરવી છે કે જ્યારે તર્ક, રીઝન, દાખલા, દલીલ, તર્ક આ બધું પૂરું થાય
પછી શરૂ થાય છે અધ્યાત્મ, અને એ અધ્યાત્મની પણ સીમા પૂરી થઈ જાય પછી શરૂ થાય છે નમસ્કાર મહામંત્ર. સંસ્કૃતમાં પ્રતિભા શબ્દને માટે એમ કહેવાયું છે કે ક્ષણૈ ક્ષણૈ નવતામ ઉપૈતિ. પ્રત્યેક ક્ષણે એમાં કંઈક ને કંઈક નવીન પ્રગટતું હોય છે. નમસ્કાર મહામંત્ર એમાં આપણે એવી એક જે અનુભૂતિ છે આપણી એની વાત કરીએ. આ નમસ્કાર મહામંત્ર ને જ વિચારીએ ત્યારે એમ લાગે કે આપણે જે રચના કરીએ, માણસ જેનું પ્રાગટ્ય કરે, જેનું સર્જન કરે, અને નમસ્કાર મહામંત્ર એ આત્માને જગાડે એવું પ્રાગટ્ય છે. અને એટલે જ આપણે એ પ્રાગટ્ય પર નજર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ક્ષણે ક્ષણે નવકારનો તમને જુદો અનુભવ થતો હશે. જરા મારી એક વાતને આપ લક્ષમાં લો. વહેલી સવારે ઉઠીને પ્રાતઃકાળે તમે નવકાર બોલો ત્યારે કેવી અનુભૂતિ થાય છે, કેવો તમને અનુભવ થાય છે. સવારનો નવકારનો અનુભવ જુદો, સાંજનો નવકારનો અનુભવ જુદો, શયન સમયનો નવકારનો અનુભવ જુદો, અંતિમ વેળા મૃત્યુ વેળાનો નવકારનો અનુભવ જુદો, મંગલ કાર્ય સમયનો નવકારનો અનુભવ જુદો. અને કોઈ મુશ્કેલી, કોઈ આપત્તિ, કોઈ મૂંઝવણ આવી હોય અને ત્યારે તમે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરો અને એનો અનુભવ જુદો. જગતમાં બધા જ જ્ઞાનનો કોઈ રચનાકાર હોય છે, કોઈએ એની રચના કરી હોય છે, સર્જન કર્યું હોય છે. નમસ્કાર મહામંત્રની વિશેષતા એ છે કે એનો કોઈ રચનાકાર નથી, એનો કોઈ સર્જક નથી. જિનેશ્વર ભગવંતોએ કહેલો સર્વ ધર્મોનો સાર એ આપણને શ્રી નમસ્કાર મહામંત્રમાં મળે છે. એટલે કે આ નમસ્કાર મહામંત્રનું બાહ્ય રૂપ એ શબ્દમાં તમને જોવા મળે, પણ એ ગણધર ભગવંતે કહેલ છે. આ જગતમાં અનેક મંત્રો તમને મળશે. મોટા ભાગના ધર્મોમાં આવા મંત્રો પ્રાપ્ત થાય છે. અને એ જગતમાં મળતા મંત્રોમાં બે વાત મળે છે. એક છે ઈષ્ટ અને બીજું છે અનિષ્ટ. એના ત્રાજવે આ બંને પ્રકારના મંત્રોને તોડવામાં આવે છે. સાદા અર્થમાં કહું તો ઈષ્ટ એટલે આપણું ભલું કરે, શુભ કરે, કલ્યાણકારક મંત્રો. અને અનિષ્ટ એટલે આપણને આવતી આપત્તિથી, મુશ્કેલીઓથી બચાવે, એને આપણે અનિષ્ટ નિવારક મંત્રો કહીએ છીએ. આમાં નવકારની વિશેષતા શું? આ નમસ્કાર મહામંત્રને આપણે કેવો કહીશું? તમે જુઓ કે એ ઈષ્ટ અને અનિષ્ટથી પર છે. એ પ્રારંભે એનો મંગલ ભાવથી થાય છે અને આપણા ભીતરમાં એવું મનોબળ જગાડે છે કે અનિષ્ટ આપોઆપ ચાલી જાય છે. આજે આપણે એ નવકારની ગહનતાનો વિચાર કરવો છે. આપણે ઘણીવાર ધર્મના શબ્દને પકડીએ, એના અર્થને વાંચીએ, પણ ત્યાં અટકી જઈએ છીએ. એનું ચિંતન કરી અને એનો મર્મ પામવાનો, એની પાછળનો હેતુ પામવાનો પ્રયાસ થતો નથી. એટલે ક્યારેક એવું લાગે કે આપણે નવકારની ઉપાસના કરી, પણ જરાક ભીતરમાં વિચાર કરીએ તો લાગે કે આપણે ઘણું ચૂકી ગયા છીએ. એ શું ચૂકી ગયા છીએ એની વાત મારે આજે કરવી છે આપણે. એક જ દાખલો જોઈએ કે કોઈ વ્યક્તિ સવારે અમદાવાદ શહેરથી નીકળીને શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીને સાંજે પાછો આવે, દોડતો દોડતો પાછો આવે, અને ત્યારે આપણે એને પ્રશ્ન કરીએ કે તે ખરેખર આ યાત્રા કરી કે જેટ પ્લેનની ઝડપે મુસાફરી કરી? યાત્રા એ પગથી થતી નથી,
યાત્રા એ વાહનથી થતી નથી, યાત્રા એ તો અંતરથી થાય છે. અને ત્યારે એ સવાલ જાગે કે આ વ્યક્તિ આટલી ઝડપથી જઈ અને પાછો આવ્યો, એ નવટૂંક ચડીને આદિશ્વર દાદાને એને દર્શન કર્યા, પણ ત્યારે એણે કદી એ વિચાર કર્યો કે હું એક ટૂંક ચડું અને મારા ભીતરમાંની એક ચક્રનું ભેદન થાય. આપણા ભીતરમાં 9 ચક્ર છે અને એ 9 ચક્રનું ભેદન થાય ત્યારે આપણું આજ્ઞા ચક્ર એ ખુલે છે. આદિનાથ ભગવાનને જોઈએ ત્યારે એ આજ્ઞા ચક્ર ખુલ્યું ખરું. એટલે કે ધર્મમાં જે પામવાનું છે એ એનું ભીતરી રહસ્ય પામવાનું છે. જો ભીતરી રહસ્ય આપણે એનું પામીએ નહીં તો એ ધર્મ ઘણીવાર આપણે માનીએ કે ધર્મનું આચરણ કરીએ છીએ, પણ એ આચરણ ન થાય. તમે જુઓ, ઇષ્ટ અને અનિષ્ટની વાત કરી. ગાયત્રી મહામંત્રને માટે કહેવાય છે કે અનિષ્ટનું નિવારણ કરે છે. નમસ્કાર મહામંત્ર એ 2 કામ કરે છે. એક છે વિસ્ફોટ અને બીજો છે વિકાસ. કેટલાક મંત્રો માત્ર વિસ્ફોટનું કામ કરે છે અને કેટલાક મંત્રો માત્ર વિકાસનું કામ કરે છે. જ્યારે આ બંને કામ નમસ્કાર મહામંત્રમાં થાય છે. વિસ્ફોટ એટલે શું? વિસ્ફોટ એટલે ભીતરમાં થતો કોઈ મોટો વિસ્ફોટ, ધડાકો. અને એ નમસ્કાર મંત્ર કઈ રીતે કરે છે? તમારા ભીતરમાં એ ધડાકો થાય એનો અર્થ એ કે તમારા ભીતરની મલિનતા એ દૂર કરે છે. અને વિકાસ, વિકાસ એટલે તમારા ભીતરનો વિકાસ કરે છે, તમારો આધ્યાત્મિક વિકાસ કરે છે. અને કહે છે કે આજનું ધ્વનિ વિજ્ઞાન આપણને કહે છે કે જગતમાં પેદા કરાયેલો કોઈ પણ શબ્દ કદી નષ્ટ થતો નથી, પણ આપણે ધ્વનિને ભૂલી ગયા છીએ. એનું કારણ એ છે કે આપણે માત્ર ઘોંઘાટને જ યાદ રાખીએ છીએ. કદાચ ઘોંઘાટ અને કોલાહલ આપણા કાનને વધારે પસંદ પડી ગયા છે, કારણ કે એની આદત પડી ગઈ છે. 4 વ્યક્તિ ગરબા ગાતી હોય અને 400 માણસને જગાડતી હોય છે, એટલા મોટેથી માઇક મૂક્યું હોય કે 400 માણસો જાગતા હોય, અને ત્યારે આપણે એ ચૂકી જઈએ છીએ. માટે આ દરેક ધર્મનું ભવન છે, દરેક ધર્મનો ધ્વનિ છે, એ અનંત બનીને આકાશમાં સંગ્રહિત થાય છે. રશિયામાં હમણાં એક પુસ્તક બહાર પડ્યું છે, એનું નામ છે ધ બ્રેક થ્રુ. આ બ્રેક થ્રુ એ પુસ્તકમાં એને બતાવ્યું છે કે વર્ષો પહેલા ઉચ્ચારાયેલા શબ્દો, વર્ષો પહેલાના એ ધ્વનિઓ કઈ રીતે આપણે પાછા મેળવી શકીએ. તો નમસ્કાર મહામંત્રની ખૂબી એ છે કે એ પહેલી વાત તો એ કે એ ધ્વનિ આકાશમાં સંગ્રહિત થાય છે, અને બીજું કે જ્યારે એ ધ્વનિ આકાશમાં સંગ્રહિત થયા હોય પછી એ આકાશમાંથી એની ભાવનાઓની વૃષ્ટિ આપણા ઉપર થતી હોય છે. અને જેમ એક બીજ ધરતીમાં વાવ્યું હોય અને એના ઉપર વર્ષા પડતા એ બીજમાંથી વર્ધમાન થાય, ધીરે ધીરે એ બીજ મોટું થાય, એ જ રીતે છોડ બને, વૃક્ષ બને. એ જ રીતે આ મંત્ર બોલતા આકાશના ધ્વનિઓ સ્વયં મંગલ કામના પ્રગટ કરે છે. અને એટલે જ આ મંત્રનો શું પ્રભાવ છે? આ મંત્રનો પ્રભાવ એ છે કે તમારી આસપાસનું આભામંડળ એ બદલી નાખે છે. એ આભામંડળમાં પરિવર્તન આવે છે. માણસ પાપ કરતો હોય, હત્યા કરવા નીકળ્યો હોય, કોઈનું બુરું કરવાનો પ્રયત્ન કરતો હોય, એ સમયે એની આસપાસનો ચહેરો જુઓ અને એની આસપાસનું વાતાવરણ જુઓ, એનું આભામંડળ જુઓ, તો એને પાપ કરવા માટે પણ આભામંડળ જોઈએ છે. જ્યારે નમસ્કાર મહામંત્ર તમારી આસપાસ એક એવું મહામંડળ રચી દે છે, એક એવું આભામંડળ રચી દે છે કે સર્વ પાવપણાસણો, સર્વ પાપો નષ્ટ થઈ જાય છે, સર્વ પાપો બદલાઈ જાય છે. અને એ રીતે એ આભામંડળ તમને હત્યા તો કદી ન કરવા દે, પણ તમને ચિત્તમાં બુરો વિચાર પણ નહીં કરવા દે. ક્યારેક
નમસ્કાર મહામંત્રના સમયે થતા આ આભામંડળનો વિચાર કરીને આપણા ચિત્તમાં, આપણા મનમાં કેવા ઉન્નત ભાવો પ્રગટે છે એની તમે સ્વયં ચિકિત્સા કરશો. અને જેમ જેમ ચિકિત્સા કરશો એમ તમને થશે કે એક એવું આભામંડળ સર્જાય છે જે સર્વ પાવપણાસરો, એ સર્વ પાપને દૂર રાખે છે, નષ્ટ કરે. આનો અર્થ જ એવો થયો કે આવો સર્વસ્પર્શી અને આટલો બધો સર્વાંગી મહામંત્ર જગતમાં મળવો દુર્લભ છે. શેના ઉપર નજર છે? નવકારની. તમે જાણો છો ત્યાં અરિહંત પરમાત્માને નમન છે, સિદ્ધને નમન છે. એટલે કે કોઈ આકારને નહીં પણ નિરાકારને નમન છે. કોઈ વ્યક્તિને નહીં પણ શક્તિને નમન છે. કોઈ માનવીને નહીં પણ ગુણને નમન છે. અને એ રીતે કોઈ ગોચર દેખાતી વસ્તુ નહીં પણ કોઈ અગોચરની વાત કરે છે. કોઈ રૂપ નહીં, એ અરૂપની વાત કરે છે. અને એટલે જ આ નમસ્કાર મહામંત્ર એ અધ્યાત્મ જગતના તમામ ખૂણાઓને અજવાળતો એક અનુપમ મંત્ર છે. આપણી પાસે, દરેક વ્યક્તિ પાસે 4 સ્તર હોય છે. દરેક માણસ પાસે આ 4 બાબતો હોય છે. એક છે આપણી ઇન્દ્રિય ચેતનાનું સ્તર. આજે જાણીએ છીએ કે માણસ મોટે ભાગે આ ઇન્દ્રિયોથી દોડતો હોય છે. પોતાના ઇન્દ્રિયોના સુખ કાજે લાલાયિત હોય છે. અને એવો માણસ, આ ઇન્દ્રિયોથી જીવતો માણસ, તમે જુઓ કે આપણી બધી જ ઇન્દ્રિયો એ ક્યાંક ને ક્યાંક ભૌતિક બાબતોમાં ખૂંપેલી હોય છે. એમાં વાસના હોય, એમાં વિકાર હોય, એમાં ઈચ્છા હોય, એમાં ઈર્ષણા હોય, એમાં માની લીધેલું સુખ હોય. પણ જે હોય તે પણ માણસનું એક ઇન્દ્રિય સ્તર છે. અને એ માણસ પોતાની ઇન્દ્રિયો પાછળ દોડે છે. અને ત્યારે થાય શું કે એને અંદર બિરાજમાન એવા પરમાત્મા ન દેખાય, પણ પરમાત્માની આજુબાજુ જે સૃષ્ટિ ઊભી કરી, આપણે જે રચનાઓ કરી, એ વધારે દેખાય. એને મર્મ ન દેખાય પણ એને આસપાસનું દેખાય. અને એટલે જ આપણે જોઈએ છીએ કે પરમાત્મા પ્રભુ મહાવીરના સ્વપ્નો જ્યારે ઉતારવામાં આવે ત્યારે આપણે એ કલ્પના કરવી જોઈએ કે માતા ત્રિશલાને આવેલા આ સ્વપ્નો, આ મંગલમય સ્વપ્નો, એનો મર્મ શું છે? એની પાછળ આવનારા બાળ વર્ધમાન કેવા હશે એની કેવી કલ્પના છે? એમાંથી તમે એ પણ જોઈ શકો કે આ 14 સ્વપ્નો એ 14 ગુણસ્થાનકનું પ્રતિનિધિત્વ કરે છે. એમાંથી તમે એ પણ જોઈ શકો કે આ 14 સ્વપ્નો એ આપણા જીવનમાં આપણે કેવું રહેવું જોઈએ એ સમજાવે છે. દુર્ભાગ્ય આપણે જાણીએ છીએ કે સ્વપ્નમાં કોણે કેટલી બોલી લીધી, બોલી થઈ, એના ઉપર આપણી વધારે નજર હોય છે. અને ત્યારે આપણને એમ થાય કે જે જોવાનું છે એ આપણે ભૂલી જઈએ છીએ, જે વિચારવાનું છે એ ભૂલી જઈએ છીએ. અને એવું બને કે એ દ્રવ્યની ઝાકમઝોળની પાછળ, એની ભવ્યતાની પાછળ બને છે શું? આપણે પ્રભુના જન્મ સમયના સ્વપ્ના, માતા ત્રિશલાને આવેલા એ સ્વપ્નાની દિવ્યતાને ભૂલી જઈએ છીએ. નમસ્કાર મહામંત્રમાં આપણે જોયું કે આપણા વ્યક્તિત્વના 4 સ્તરમાં એ પરિવર્તન કરે છે. આપણું પહેલું સ્તર છે એ ઇન્દ્રિય ચેતનાનું સ્તર. અને આપણી બહાર ભટકતી, બહાર રહેતી, બહાર પોતાની પ્યાસ છિપાવવા મથતી,
બહાર ખોટા કે સાચા માર્ગો લઈને કામ કરતી ઇન્દ્રિય નમસ્કાર મહામંત્ર વખતે એનું સંગોપન થાય છે, એ ભીતરમાં જતી રહે છે. બીજી છે આપણી માનસ ચેતના. આ માનસ ચેતનાનું જ્યારે વિચાર કરીએ ત્યારે આ નમસ્કાર મહામંત્ર મારા ચિત્ત પર કેવી અસર કરે છે એનો મારે વિચાર કરવો જોઈએ. ભગવાને કહ્યું કે તારું મન તો તોફાની ઘોડા જેવું છે, એને તું વશમાં રાખ. અથવા તો યોગી આનંદગંજીએ કહ્યું, બહુ સરસ કહ્યું છે, બહુ માર્મિક રીતે કહ્યું છે કે મન સાધ્યું એને સઘળું સાધ્યું. આપણે મનને સાધીએ તો સઘળું સધાઈ જાય છે. જો મન કાબૂમાં આવે એટલે પરિવર્તન થઈ જાય. આપણું ત્રીજું સ્તર છે એ છે બૌદ્ધિક ચેતનાનું સ્તર. અને આપણી બૌદ્ધિક ચેતનામાં એવું પરિવર્તન આવશે, એવી ભાવના જાગશે કે જ્યાં પહેલા આકર્ષણ હતું ત્યાં હવે એક પ્રકારની ઉપેક્ષા છે. જેને માટે આપણે રાત દિવસ લોલુપ હતા, એ જ બાબત આપણને એ લોલુપ નહીં, એના તરફનો એક અભાવનો ભાવ, અનાસક્તિનો ભાવ ઊભો કરશે. જ્યાં પહેલા રાગ હતો ત્યાં વિરાગ થઈ જશે. નમસ્કાર મહામંત્રનું ચોથું વાત છે એ છે એની અનુભવ ચેતનાનું સ્તર. અવધુ આનંદગંજીએ કહ્યું, અનુભવ કલિકા જાગી, સાધો અનુભવ કલિકા જાગી. અને એ અનુભવથી ક્યાં સુધી પહોંચ્યા? એમણે કહ્યું કે અબહબ અમર ભયે ન મરેંગે. હવે અમે એવા અમરત્વ પ્રાપ્ત કર્યું છે કે અમે હવે મૃત્યુ પામવાના નથી. એટલે કે મૃત્યુને પાર. આ મહામંત્રની શક્તિ શું છે? તો એ શક્તિ એ છે કે સામાન્ય કોઈ મહામંત્ર આપણી ઇન્દ્રિયોને વશમાં મૂકે, કોઈ આપણા પોતાના જે ભાવો છે એને વશમાં રાખે, કોઈ આપણી બુદ્ધિને વશમાં રાખે, કોઈ આપણી બીજી બાબતોને વશમાં રાખે. ત્યારે નમસ્કાર મહામંત્ર એવો છે કે જે આપણા વ્યક્તિત્વના ચારેય સ્તરને પાર કરનારી કોઈ શક્તિ હોય તો એ નમસ્કાર મહામંત્ર છે. એ સર્વ પાપનો નાશ કરનારો મંત્ર હોવાથી જ સર્વ સમયે પણ બોલી શકાય છે. તમે વિચાર કરો, સર્વ પાપનો નાશ અને સર્વ સમયે બોલી શકાય. ઉપદેશ તરંગિણી ગ્રંથમાં કહ્યું છે, બહુ સરસ વાત કરી છે. ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય કે કષ્ટના સમયે અને સર્વ સમયે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. અને શું કહ્યું? જીવનના સમયની તો વાત કરી, કોઈ સારો પ્રસંગ હોય, જાગતા હોઈએ, એ બરાબર. પણ ઉપદેશ તરંગિણી કહે છે કે મૃત્યુ વેળાએ આ મહામંત્રનું સ્મરણ કરે છે તેની ભાવાંતરને વિશે સદગતિ થાય છે. એટલે આવો જે મહામંત્ર આપણી પાસે છે અને એનું જે આપણા જીવનમાં સધાતું પરિવર્તન છે એના ઉપર આપણે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવું પડે. ઘણીવાર આપણને શિખર દેખાય છે પણ એ શિખર સુધી પહોંચવાની પગદંડી એ આપણે ભૂલી જઈએ છીએ. નમસ્કાર મહામંત્રનું રટણ એ એનું શિખર છે, પરંતુ એ હજારો વર્ષથી જે ઉચ્ચારાય છે એની પગદંડી મેળવવી એ જરૂરી છે. વિશ્વના પ્રત્યેક ધર્મમાં તમે જુઓ તો એક મહામંત્ર હોય છે અને એ ધર્મના હૃદય સમાન કેન્દ્ર સ્થાને હોય છે. પાછું એ ધર્મના દરેક અનુયાયીઓ એ મંત્રનું સતત ઉચ્ચારણ કરતા હોય છે. આવા વિશ્વના મંત્રોના સંદર્ભમાં જરાક નમસ્કાર મહામંત્રની વિશેષતા જોઈએ તો એક તમને આનંદ આવશે. એક એવી સરસ મજાની પગદંડી મળશે કે જ્યાંથી આપણે આ શિખરનો યોગ્ય મહિમા સમજી શકીએ. નમસ્કાર મહામંત્રની પહેલી વિશેષતા એ છે કે નમસ્કાર મહામંત્ર એ શાશ્વત મહામંત્ર છે.
અને શાશ્વત એટલે એ પ્રકારનો કે આજે, ગઈકાલે, પહેલા, હવે, પછી કોઈ પણ સમયે એ મંત્ર એ સીધો પ્રત્યક્ષ રૂપે આરાધકને સ્પર્શતો હોય છે. એનું કારણ એ છે કે અન્ય મંત્રોમાં કોઈ દૈવી વિભૂતિ દ્વારા એનું સર્જન થયું હોય છે. ત્યારે નમસ્કાર મંત્ર એ અર્થમાં શાશ્વત છે કે હજારો વર્ષોથી એમાં જે વાત કરી છે એમાં કશું પરિવર્તન નથી આવ્યું, કારણ કે એમાં કોઈ વ્યક્તિની વાત નથી. હજારો વર્ષોથી એના શબ્દો અને એના અર્થો એમને એમ રહ્યા છે. બીજી બાબત, સામાન્ય રીતે સમય જતા, સમયનો પ્રવાહ વહેતા લોકોની ભાષા બદલાય, બોલી બદલાય, લઢણ બદલાય, ત્યારે નમસ્કાર મહામંત્રના શબ્દની રચનામાં કોઈ પરિવર્તન નથી. એટલે નોંધપાત્ર બાબત એ છે કે આ મહામંત્રની શબ્દ રચના અને અર્થ પ્રાગટ્ય, શબ્દ રચના અને અર્થ પ્રાગટ્ય એ બેમાં કોઈ પરિવર્તન આજ સુધી આવ્યું નથી. બીજી વાત, મોટા ભાગના ધર્મોમાં કોઈ વિભૂતિ, કોઈ મહાપુરુષ, કોઈ સ્થાપકનું મહિમાગાન હોય છે. જ્યારે આ નમસ્કાર મહામંત્રમાં એવું મહિમાગાન નથી. આ બહુ મોટી વાત છે, તમે સમજો. મોટી વાત એ માટે કે મહિમાગાન હોય એ જે તે વ્યક્તિ સુધી, જે તે મહાત્મા સુધી, જે તે સંત સુધી, જે તે દેવ સુધી સીમિત થઈ જાય છે. એટલે મહિમાગાન ત્યાં સુધી જ રહે, બાકીની વસ્તુઓ એ અછૂતી રહે, એ મંત્રમાં સમાવેશ ન પામે. જ્યારે નમસ્કાર મહામંત્ર એવો છે કે એ કોઈ વિભૂતિની વાત કરવાને બદલે ધર્મના હાર્દને પ્રગટ કરે છે. આ બહુ મોટી વાત છે કે એણે જૈન ધર્મના હાર્દને અને એના તત્વજ્ઞાનના મર્મને હુબહુ પ્રગટ કરે છે. અને હુબહુ પ્રગટ કરવાની સાથોસાથ આપણને એક આધ્યાત્મિક આરોહણનો સંકેત આપે છે. એનું કારણ શું? હવે જરાક ધર્મના મૂળમાં જઈએ તો જૈન ધર્મ એ ગુણનો ઉપાસક છે, એ ભાવનાનો ધર્મ છે. અને એટલે આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું આધ્યાત્મિક ઉર્ધ્વીકરણ થાય પછી વ્યક્તિના નામ, ગામ, ઠામ, શહેર કોઈનું કશું મહત્વ હોતું નથી. માત્ર એની જે આધ્યાત્મિક ઉર્ધ્વીકરણની ભૂમિકા છે એ જ સર્વસ્વ રહે છે. એનું એક દ્રષ્ટાંત આપને આપું. મહાયોગી આનંદ ઘનજીએ એક કાવ્ય લખ્યું છે. એમાં લખ્યું છે, નામ આનંદઘન, ગાન આનંદઘન, તાન આનંદઘન, બધે જ આનંદઘન, બસ બીજું કશું જ નહીં. અર્થાત પોતાના અધ્યાત્મની આગળ બાકીની બીજી વસ્તુઓ બધી ખરી પડે છે. અને કઈ વસ્તુ મૂલ્યવાન બને છે? ન નામ, ન ગામ, ન શહેર, ન ક્ષમતા, ન ચમત્કાર, કશું જ નહીં. મૂલ્યવાન શું છે? આધ્યાત્મિક પ્રાપ્તિ એ મૂલ્યવાન છે. તમે જુઓ કે આધ્યાત્મિક પ્રાપ્તિનો કેવો મહાન સંદેશ અહીંયા આપણને મળે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે ગુણને નમસ્કાર છે નમસ્કાર મહામંત્રમાં, વ્યક્તિને નમસ્કાર નથી. અને ત્યારે તમે વ્યક્તિ વિશેષનું નમસ્કાર કરો, એનું શરણ સ્વીકારો, એટલે એક પ્રકારની તમારી ઉપાસનાનો ભાવ મર્યાદિત થઈ જાય. નમસ્કાર મહામંત્રની વિશેષતા એ બની કે એને કોઈ વ્યક્તિ વિશેષને બદલે એક અતિ ઉચ્ચ આધ્યાત્મિક ગુણયુક્ત પદને નમસ્કાર કર્યા છે. અને એટલે લાવવાનું છે શું કે બીજા મંત્રોમાં તમે એક નમસ્કાર સામે કરો છો, અહીંયા તમે નમસ્કાર કરવાની સાથોસાથ તમારા ભીતરને કરો છો.
અને એટલે જ વાસ્તવિકતા તો એ છે કે નમસ્કાર મંત્ર એ સાંપ્રદાયિકતાના સીમાડાઓને ઓળંગી ગયો છે, એને વટાવી દીધા છે. એ આ સંપ્રદાયનો કે તે સંપ્રદાયનો નથી. જ્યાં માણસના ગુણ ઉપર દ્રષ્ટિ હોય, જ્યાં માણસના જીવનમાં કલ્યાણ ઉપર દ્રષ્ટિ હોય, જ્યાં માણસના જીવનમાં શુભ ઉપર દ્રષ્ટિ હોય, જ્યાં માણસના જીવનમાં તરક્કી ઉપર દ્રષ્ટિ હોય, જ્યાં માણસના જીવનમાં અધ્યાત્મ ઉપર દ્રષ્ટિ હોય, જ્યાં માણસને પોતાના જીવનમાં ઉર્ધ્વતા પામવી છે એના ઉપર દ્રષ્ટિ હોય, જ્યાં માણસને પોતાની ભીતરમાં ગુણોનો સાક્ષાત્કાર કરવો છે એની જરૂર હોય, એને માટેનો આ મંત્ર છે. અને એટલે જ કોઈ સંપ્રદાય આ બધાના જ સીમાડા આ નવકાર મંત્રએ વટાવી દીધા છે. માનવી વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખી છે. અને એટલે જ આ જગતને માટે આધ્યાત્મિક ઉર્ધ્વારોહણ સૂચવતો મહામંત્ર છે. તમે જો કોઈ પણ જાતિ કે કોઈ પણ દેશની વ્યક્તિ આ મંત્રની આરાધના કરવા ચાહતી હોય તો એ આ મંત્રની આરાધના કરી શકે છે. એક બીજી વાત, કેટલીક વસ્તુઓ આજે સત્ય હોય છે, આજે હકીકત હોય છે, પણ આવતીકાલે એ હકીકત નથી હોતી. કેટલાક મહાપુરુષો આજે આપણને પ્રાપ્ત હોય છે, એ કદાચ આવતીકાલે આપણને પ્રાપ્ત ન પણ હોય. આમ પરિસ્થિતિમાં સમય જતાં કાળ જતાં પરિવર્તન આવતું હોય છે. નમસ્કાર મહામંત્રની વિશેષતા એ છે કે એમાં જે છે તે કોઈ ચોક્કસ કાળમાં વસેલું મર્યાદિત સત્ય નથી. જરા સમજીએ કે અમુક સમયે સત્ય તો એવું નથી. કોઈ ચોક્કસ કાળમાં વસેલું મર્યાદિત સત્ય નથી, પરંતુ જીવ માત્ર માટેનું, પ્રત્યેક માણસ માટેનું, પ્રત્યેક જીવ માટેનું કેવું સત્ય છે? કાલાતીત, જેને કાળ સ્પર્શી શકતું નથી એવું કાલાતીત સનાતન એટલે કે શાશ્વત સત્ય છે. અને એટલે જ મારે કહેવું છે કે નમસ્કાર મંત્ર એ કોઈ સંપ્રદાયનો મંત્ર નથી. નમસ્કાર મંત્ર એ તો સ્વરૂપ મંત્ર છે. અને એ સ્વરૂપ મંત્ર છે માટે એ જીવ માત્રના સત્ય સ્વરૂપને એમાં દર્શાવે છે. અને એનો અર્થ જે થયો કે જે આધ્યાત્મિક ઉર્ધ્વારોહણની ભાવનાઓ આમાં પ્રગટ થઈ છે, જે અરિહંત સિદ્ધ એમના ગુણોને નમસ્કાર કર્યા છે આપણે, એ ભાવનાઓ આપણે આત્મસાત કરવાની છે. અને એટલે જ એમ કહી શકાય કે પ્રત્યેક જીવના અંતરમાં જાણે અજાણે પણ એ નમસ્કાર મહામંત્રની ભાવના ધરાવતો હોય છે. જરા આગળ જઈએ એથી વિશેષ. મેં આપને કહ્યું ને, આપણી બહુ નજીક છે અને છતાં આપણે એની ખૂબીઓથી લગભગ અજાણ છીએ. એક બીજી વાત કરીએ કે જગતના મંત્રોમાં આ એક અત્યંત સંક્ષિપ્ત મંત્ર છે, ટૂંકો મંત્ર છે. અને એથી જ કોઈને ગાગરમાં સાગર સમાન આ મંત્ર લાગે, તો વળી કોઈને એ અતિ સૂક્ષ્મ ભાવોને 68 અક્ષરોમાં દર્શાવતો મંત્ર લાગે. અને એથી વિશેષ એ 5 પદનું સંક્ષિપ્ત રૂપ અસિયા ઉષા પણ મળે છે, જેમાં અત્યંત નાના સ્વરૂપમાં સંપૂર્ણ નવકાર આવી જાય છે. સંક્ષિપ્ત પહેલા મંત્ર સ્વયં, એ સંક્ષિપ્તનું પણ સંક્ષિપ્ત, સૂક્ષ્મનું પણ સૂક્ષ્મતમ રૂપ એ તમને નમસ્કાર મંત્રમાં મળે છે. આગ્રામાં ફતેપુર સિક્રીનો કિલ્લો છે, એમાં એક જગાએ બહુ નાનકડો કાચ રાખ્યો છે. અને એમ કહે છે કે પોતાના આખરી સમયમાં કેદ થયેલો શાહજહાં ફતેપુર સિક્રીના એ કાચમાંથી સામે આવેલા યમુના કાંઠે આવેલા તાજમહાલને જોતો હતો. એને આખો તાજમહાલ નાના કાચમાંથી જોવા મળતો હતો. એ રીતે આ 68 અક્ષરના નવકારમાંથી આપણને વિરાટનો અનુભવ થાય છે. હજી સહેજ ભીતરમાં જઈએ એની કે સૂક્ષ્મને ભીતરમાં સ્થાપીને છે સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, અત્યંત નાનો મંત્ર, પણ સૂક્ષ્મને ભીતરમાં સ્થાપીને વિરાટ બનવાની પ્રક્રિયા એટલે નમસ્કાર મહામંત્ર.
કદીક વિચારજો આ વિષય ઉપર કે જેમ બીજમાંથી વૃક્ષ થાય, જેમ નાનકડા રૂમઝૂમ વહેતા ઝરણામાંથી વિશાળ નદી થાય, અને જેમ એમાંથી વળી પાછું કોઈ કુદરતી પ્રક્રિયાઓ ચાલતી રહે, એમ બીજમાંથી વૃક્ષ જાગે. એ રીતે નમસ્કાર મહામંત્રના આટલા શબ્દો, આટલો સંક્ષિપ્ત મંત્ર, 68 અક્ષર ધરાવતો મંત્ર, એ ધીરે ધીરે વ્યક્તિના જીવનમાં એવો પ્રસરે છે જેમ પેલું ધરતીમાં બીજ પડ્યું હોય અને વર્ષા પડે અને એમાંથી પછી કૂંપળો ફૂટે અને સરસ મજાનો છોડ ઉગે. એ જ રીતે વ્યક્તિના પોતાના જીવનમાં આ એક અતિ સંક્ષિપ્ત મંત્ર એ સર્વતોમુખી પ્રકાશ ફેલાવે છે. આ અતિ સંક્ષિપ્ત મંત્ર આપણા જીવનમાં સર્વતોમુખી પ્રકાશ ફેલાવે. એક જરા બીજી વાત આપને કહી દઉં કે નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ જ પૂરતું નથી. માત્ર એ વ્યક્તિની જીભ કે એના કંઠ સુધી જ સીમિત નથી, પરંતુ હજી વિશેષ વિચારીએ, પરંતુ વ્યક્તિના હૃદયમાં અહર્નિશ સ્થાન પામનારો આ મહામંત્ર છે. કેટલી વિશેષતાઓની વાત કરું તમારી સાથે. આ મંત્ર વર્તમાનમાં મર્યાદિત નથી, ભૂતકાળમાં સીમિત નથી અને ભવિષ્ય સુધીની સીમા ધરાવતો નથી, બલકે એ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણેય કાળને આવરી લેતો મહામંત્ર છે. કઈ રીતે? તમે કહેશો કે બોલીએ છીએ તો આ કાળમાં, પણ ના. તમે જ્યારે નમો અરિહંતાણમનો ઉચ્ચારણ કરો છો ત્યારે તમે ભૂતકાળમાં થયેલા અનંત અરિહંત, વર્તમાનમાં વિદ્યમાન અરિહંત અને ભવિષ્યમાં થનારા અનંત અરિહંત, એ સહુ કોઈને નમસ્કાર કરો છો. અને તેથી આ મંત્ર, જેને કાલાતીત મહામંત્ર કહીશું, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના અરિહંતોને નમસ્કાર કરવાથી જરા વિચાર કરો કેટલો બધો કર્મક્ષય થાય. માત્ર 2 જ શબ્દોમાં ત્રણેય કાળના અરિહંતોને નમસ્કાર કરવાની વ્યાપકતા અહીં પ્રગટ થાય છે. હજી જરા વધારે ભીતરમાં જઈએ. કેટલાક મંત્રો કંઠના ઘોષ પર આધારિત હોય છે. એનું બુલંદ અવાજે ઉચ્ચારણ થાય ત્યારે એનો પ્રભાવ પ્રગટે છે. કેટલાક જીભ પર આધારિત છે. તમે જોરથી બોલો એના ઉપર આધારિત છે. કેટલાકની મોટી ગર્જના કરીને બોલો એના ઉપર આધારિત છે એનો પ્રભાવ. નમસ્કાર મહામંત્રનો પ્રભાવ શેના પર આધારિત છે? નમસ્કાર મહામંત્રનો પ્રભાવ એ શ્વાસ પર આધારિત છે. એ શ્વાસની સાથે જોડાયેલો છે, એ ઘોષની સાથે જોડાયેલો નથી. અને એટલે જ આપણે સૌ જાણીએ છીએ કે શ્વાસનું શું મહત્વ છે. આપ ધ્યાનના માર્ગે પ્રયાણ કરતા હો તો ધ્યાનની તમામ પ્રક્રિયામાં શ્વાસનું મહત્વ છે. અને તમે જુઓ કે તમે એ શ્વાસના મહત્વને સમજો તો ખ્યાલ આવે કે ભગવાન જ્યારે કાયોત્સર્ગ ધ્યાનમાં લીન થતા, સૌથી ઊંચું ધ્યાન, સૌથી મોટું ધ્યાન, સૌથી કપડું ધ્યાન, અને ત્યારે વાચિક નહીં, માનસિક નહીં, શારીરિક નહીં, માત્ર એક જ વસ્તુ ચાલતી અને તે શ્વાસ. આપણી સઘળી ધ્યાન પ્રક્રિયાઓમાં શ્વાસનો મહિમા છે. અને એ શ્વાસનું આખું એ વિજ્ઞાન છે. ત્યારે ધ્યાનની તમામ પ્રક્રિયા અને આપણું આયુષ્ય પણ જરા વિચાર કરીએ શેના ઉપર નિર્ભર છે? શ્વાસ ઉપર નિર્ભર છે. એ જીભ ઉપર નિર્ભર નથી, આપણા શ્વાસ ઉપર નિર્ભર છે. અને એટલે નમસ્કાર મહામંત્ર એ વ્યક્તિના શ્વાસમાં વણાઈ જાય એ રીતે થતો હોય છે. અને એટલે જ એ નમસ્કાર મહામંત્ર એના શ્વાસમાં વણાઈ જતો હોવાથી જ આજે સમજીએ આપણે એ શું થાય છે. ચાલો હવે હું મંત્ર બોલું છું એવી તૈયારી નથી કરતા તમે.
ચાલો હવે સમય થયો છે કે મારે મંત્ર બોલવો જોઈએ એવું નથી કહેતા. ચાલો હવે હું આ પરિસ્થિતિમાં છું માટે મંત્ર બોલું છું એવું નથી કહેતા. કોઈ કૃત્રિમ ઘટના જ નથી એની સાથે. જેમ શ્વાસ આપણી સાથે જોડાયેલો છે એ જ રીતે નમસ્કાર મહામંત્ર પણ એક કુદરતી પ્રક્રિયા બની જાય છે. આ એક બહુ જુદી વાત છે, પણ જરા સમજીએ કે એ કુદરતી પ્રક્રિયા બને છે માટે જ વ્યક્તિના સંપૂર્ણ જીવનમાં સર્વતોમુખી પ્રકાશ પાથરી શકે છે. અને એટલે જ એ માત્ર જીભ પર નથી. જીભ પર તો એવું હોય કે આપણે બોલવું હોય ને આપણે જીભ હલાવીએ, માત્ર કંઠમાં નથી વસતો. એ તો વ્યક્તિના હૃદયમાં અહર્નિશ ગુંજારવ કરતો મહામંત્ર છે. હજી સહેજ એક વાત કરી કે તમે જ્યારે આ મહામંત્રનું ઉચ્ચારણ કરો છો ત્યારે એ જોવું જોઈએ કે એનો આધાર શેના ઉપર છે, એ કઈ રીતે છે, એ કઈ રીતે ચાલે છે, તમે કઈ રીતે એનું ઉચ્ચારણ કરો છો. આ કાલાતીત મહામંત્રનું એનો પણ આપણે વિચાર કરવો પડે. અને ત્યારે એ કાલાતીત મહામંત્રનો આપણે જરા ભીતરમાં જઈને વિચાર કરીએ. નમસ્કાર મહામંત્રનું પોતાનું આગવું ધ્વનિ વિજ્ઞાન છે અને એના યંત્રો દ્વારા અને યોગના 7 ચક્રની દ્રષ્ટિએ પણ સાધના કરવામાં આવે છે. દ્વાદશાંગ જીનવાણીના સાર સમૂહ આ મંત્ર બીજ છે અને સમસ્ત જીનાગમ એ એનું વૃક્ષ છે. નવકારનો પ્રભાવ તીર્થંકરો, મુનિઓ, રાજાઓ અને છેક અર્જુન માળી જેવા હત્યારા સુધી જોવા મળે છે. એટલું જ નહીં, પણ આપણે જાણીએ છીએ પશુઓ પર પણ નવકાર મહામંત્રના પ્રભાવની અસરની કથાઓ મળે છે. શ્રી આચારાંગ સૂત્ર જેવા આગમો પદસંખ્યાની દ્રષ્ટિએ ખૂબ મોટા હોવા છતાં તેઓને ફક્ત શ્રુત સ્કંદ કહેવામાં આવે છે, જ્યારે ચુલિકાથી સહિત આ નવકારને મહાશ્રુત સ્કંદ કહેવામાં આવે છે. આ રીતે માત્ર માનવી નહીં, માત્ર પ્રાણીઓ પણ નહીં, બલકે ભૂલોક અને પરલોકમાં સૌથી મોટા રક્ષક અને માર્ગદર્શક તરીકે આ નમસ્કાર મહામંત્ર છે, જે વ્યક્તિને પોતાના અંતિમ લક્ષ્ય સમાન આત્માની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવામાં ઉપયોગી બને છે, સહાયક બને છે, માર્ગદર્શક બને છે. અને એટલે જ આ મહામંત્રનું જ્યારે ચરમ લક્ષ્યનો વિચાર કરીએ ત્યારે એમાં આપણને લાગે કે નમસ્કાર મહામંત્ર એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મની યાત્રા, દેહમાંથી પ્રાણ પ્રતિ યાત્રા, શબ્દથી અશબ્દની યાત્રા, ગોચરથી અગોચરની યાત્રા, માનસથી અતિ માનસની યાત્રા, તર્ક દ્રષ્ટિથી શ્રદ્ધા ભક્તિની યાત્રા, આત્માથી પરમાત્માની યાત્રા, અહંકારથી અરિહંત સુધીની યાત્રા અને એનાથી સર્જાય છે આવા તારક મંત્રથી તીર્થંકર સુધીની યાત્રા.